હેલો મિત્રો, ઘરના રસોડામાં તમારું સ્વાગત છે. તમે 11 રહ્યા હોય કે ગમે એ વાર રહ્યા હોય તો એવા આજે આપણે ફરાળી ઉત્તપમ લઈને આવ્યા છે. તો આગળ આપણે તેની રેસીપી જોઈશું. ફરાળી ઉત્તપમ બનાવવા માટે આપણે કોબી, કેપ્સિકમ, ગાજર અને લીલા 2 મરચાં લેશું અને ફરાળી સૂકી ભાજી બનાવેલી પડી હતી તે આપણે અંદર નાખીશું. જો તે ન હોય તો તમે એની જગ્યાએ બટેકું ખમણીને પણ લઈ શકો છો. તો પહેલાં આપણે ગાજર છે તેની સાલ ઉતારીને આપણે પહેલાં તેને ખમણી લેશું. પછી આપણે કોબીને પણ ખમણી લેશું. આપણે 2 કોબી અને ગાજર એકદમ બારીક ખમણવાનું છે, એકદમ ઝીણું ખમણવાનું છે. પછી આપણે મરચાંને એકદમ ઝીણી નાની કટકી કરી લેશું. મરચાં આપણે 2 થી 3 લેવાના છે અને એકદમ તીખા લેવાના છે, તેથી આપણા ઉત્તપમ તીખા અને સ્વાદિષ્ટ બને. હવે આપણે ગેસ ઓન કરીશું. તેની ઉપર નાની તવલી મૂકીને 1 પાવડું તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે સૂકી ભાજીને આપણે સૂંધી લેશું. બટેકું એવી રીતે સૂંધવાનું છે કે તે આખું ન રહે. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે તો તેમાં અડધી ચમચી જીરું નાખીશું, હિંગ નાખીશું અને અડધી ચમચી હળદર નાખીશું. પછી આપણે સુધારેલું મરચું અને કેપ્સિકમ પહેલાં નાખીશું. પછી તેમાં ખમણેલું ગાજર અને કોબી નાખીને બરાબર આપણે મિક્સ કરીશું. તેને આપણે 5 થી 10 મિનિટ સુધી સતત તેને હલાવતા રહીશું ને આપણો ગેસ છે તે આપણે ધીમો જ રાખીશું. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીને તેને આપણે બરાબર પહેલાં મિક્સ કરી લઈશું. પછી તેમાં સૂકી ભાજી નાખીને આપણે બરાબર મિક્સ કરીશું. આપણે એવી રીતે મિક્સ કરવાનું છે કે ગાજર, કોબી અને સૂકી ભાજી બધું બરાબર મિક્સ થઈ જાય. પછી તેમાં આપણે તેને 5 મિનિટ આપણે તેને ઠરવા દઈશું. થોડાક ધાણા નાખીને તેને બરાબર આપણે મિક્સ કરી લેશું. હવે આપણે એક તપેલી લેશું. તેમાં આપણે ફરાળી લોટ અડધું પેકેટ લેશું અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને અડધો દોયો સાઈઝ નાખીશું. પછી આપણે થોડું પાણી ઉમેરતા જશું અને આપણે લોટ છે તે આપણે રેડી કરીશું. પછી આપણે જે રેડી સ્ટફિંગ કર્યું છે તે તેમાં આપણે નાખીને તેને બરાબર આપણે મિક્સ કરી લઈશું. જો આપણે થોડુંક કઠણ લાગે છે તો આપણે પાછું થોડુંક પાણી ઉમેરીશું અને પછી તેને આપણે બરાબર મિક્સ કરી લેશું. હવે આપણું આ ખીરું છે તે રેડી થઈ ગયું છે તો આપણે હવે ગેસ ઓન કરીશું. તેની ઉપર લોટી મૂકીશું. લોટી ગરમ થાય એટલે આપણે થોડુંક તેલ નાખીને પછી તેમાં આપણે ખીરું નાખીશું. પછી બાકસ વડે આપણે ફરતી બાજુ એકદમ સરસ ગોળ બનાવી લેશું. પછી થોડીક વાર તેને શેકાવા દેશું. પછી આપણે તાવીથા વડે આપણે પલટાવી નાખીશું. પછી આપણે બીજી બાજુ તેને થોડીક વાર શેકાવા દેશું ને બીજી બાજુ શેકાઈ જાય એટલે પાછું આપણે એકવાર પલટાવી દઈશું. હવે જુઓ છો કે આપણું શેકાઈ ગયું છે. આવી રીતે આપણે બીજું પણ બનાવી લઈશું. ખીરું નાખીને ગોળ વ્યવસ્થિત ગોળ બનાવીશું ને આપણે એકદમ પતલા બનાવવાના છે, જાડા રાખવાના નથી. એકદમ પતલા બનાવવાથી કે આપણા ઉત્તપમ છે તે એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ બનશે. તો આપણે આ એક બાજુ શેકાઈ ગયું છે તો તેને આપણે પલટાવી નાખીશું ને પછી બીજી બાજુ આપણે શેકી લેશું. પછી 2 બાજુ શેકાઈ જાય તો આપણે લઈ લેશું. આવી રીતે આપણે બધાય બનાવી લેશું. આ ઉત્તપમ સાથે તમે સોસ અને સાઈસ પણ ખાઈ શકો છો. અને જો તમને દહીં સાથે ભાવે તો તમે દહીં અથવા ગ્રીન ચટણી સાથે પણ લઈ શકો છો. તો મિત્રો, કેવી તમને આ લાગી રેસીપી તમે જરૂર ઘરે ટ્રાય કરજો. જો આ રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. અમારો વિડીયો અંત સુધી જોવા બદલ તમારો આભાર.